યુકે ગયેલા ભારતીયો માટે ખૂબ જરૂરી માહિતી. નવા વર્ષની ઉજવણીમાં યુકેની બેવડી નીતિ જોવા મળી, જેમાં તેઓએ લખ્યું હતું કે લંડન અ પ્લેસ ફોર એવરીવન. અને બીજી તરફ આ જ યુકેની હોમ ઓફિસ દ્વારા ઘણા બધા લોકોને જણાવી દેવામાં આવ્યું છે કે તમારા સ્પોન્સરનું લાયસન્સ રિવોક થઈ ગયું છે, તમે 90 દિવસમાં બીજા સ્પોન્સર શોધી લો, નહીં તો યુકે છોડવું પડશે. અને આ તો કાયદેસર કેર હોમના વિઝા લઈને યુકે ગયેલા લોકોની વાત છે. એક સાથે આટલી બધી સરકાર માન્ય અધિકૃત બોગસ કંપનીઓ કાર્યરત હતી, તો શું તેમની સરકારને એ ખબર જ ન હતી કે પછી સરકારને ખબર હતી પણ ફંડિંગના અભાવે તેમને આ ચાલવા દીધું? તો શું હવે યુકેની સરકાર ભારતીયોના મહેનતના પૈસાથી આમ છેતરપિંડીથી ચાલશે? આનો ભોગ બનેલ કોઈ પણ એકલ દોકલ વ્યક્તિનો અવાજ કોઈ સાંભળી રહ્યું નથી, પરંતુ ઇમિગ્રેશન ટાઈમ્સ તમારો અવાજ બનશે, જેના માટે આનો ભોગ બનેલ લોકોની માહિતી જરૂરી છે. ઇમિગ્રેશન ટાઈમ્સની પ્રોફાઇલમાં આપેલ લિંક દ્વારા અથવા વોટ્સએપ મેસેજ કરીને આપ તમારી અને આપના એજન્ટની માહિતી આપી શકો છો. તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે.